સુકૃત એટલે પોતાના દ્વારા કોઈ પણ સારું કાર્ય, ઓનલી એવું જ નથી કે મારે પૈસા જ ખર્ચો કરવાનો, રોજ એક નવું સુકૃત કરે સાવક. પહેલા સવારે ઉઠીને વિચારે આજે મારે કયું નવું સુકૃત કરવું છે. જેમ તમે સવારે ઉઠીને પહેલા સંસાર માટે વિચારો કે આજે મારે શું કામ કરવાનું છે, સંસાર માટે ઓફિસે જઈને શું કરવાનું છે, એમ શ્રાવક રોજ સવારે ચિંતન કરે આજે હું નવું સુકૃત શું કરું, આજે નવું કંઈક કરું કે જિનાલયમાં જાઉં, શાયદ આજે કાચો લઈ લઉં, શાયદ હું ટ્રેનમાં જાઉં છું તો પહેલા ઉંમરવાળાને બેસાડી દઉં પછી બેસું. આ પણ સુકૃત જ છે. કોઈ પણ સારું કામ કરે એનું નામ સુકૃત. સાવકને આ ચિંતન કરવાનું શાસ્ત્રમાં કહેલું છે. રોજ એક નવું સુકૃત કરે. આપણે શું કરીએ છીએ, આપણે જે કરી રહ્યા છીએ દરરોજ આપણે માને છે આપણે બહુ સારું જ કરીએ છીએ, પણ સાવકને અપડેટ રહેવાનું છે કે રોજ નવું એક સુકૃત કરવાનું. એક નવું સુકૃત એટલે રોજ એના માટે 5 મિનિટ 10 મિનિટ ટાઈમ આપવાનો કે આજે હું આ નવું કરીશ. વસ્તુપાઠ તેજપાઠે શું કર્યું? વસ્તુપાઠે પોતાની લાઈફમાં એમના કે એવું નહોતું આયુષ્ય કે ભાઈ આયુષ્ય વસ્તુપાઠ તેજપાઠનું એવું આયુષ્ય નહોતું કે ભાઈ 100 વર્ષ જીવવાના છે. બહુ ઓછા આયુષ્યવાળા, આપણાથી બી ઓછા, એટલે તમારાથી જે ઉંમરવાળા છે એનાથી ઓછા હતા. તો વિચારો તમે, વસ્તુપાઠ તેજપાઠે આખી જિંદગી એટલી નાની જિંદગીમાં તો કેટલું બધું કર્યું. જે એમને 12.5 સંઘ નીકાળ્યા, અડધા સંઘમાં કાઢ ધરો. 12.5 સંઘ એટલે એમ કે જે શાસ્ત્ર પહેલા સંઘમાં 7 લાખ યાત્રિકો હતા. કેટલા યાત્રિકો? 7 પહેલા સંઘમાં. અને એના પછી એવો શબ્દ વાપરેલો છે ઉત્તરો ઉત્તર, એટલે પછીનો સંઘમાં એનાથી વધારે. એટલે ખાલી યાત્રિક એવું નહીં, બધી જ વસ્તુ. સાહેબ ઘોડા એટલા હશે તો એનાથી વધારે ઘોડા હાથી હશે. ઉત્તર 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 એવો સંઘ વસ્તુપાઠે એવા નીકાળ્યા. 915 કે 16 જેટલી કે 65 શાળાઓ બનાવી. આપણે એક આપણા તમારો ખુદ સદ્રવ્યથી એક ઉપાશ્રય કદાચ એક મોટું એક સ્થાન બનાવવાનું હોય તો આપણને એમ જ 10 વર્ષ લાગી જાય. એટલા ઓછા આયુષ્યમાં 916, એટલે વિચારો કે એમનું આયુષ્ય કેટલું હતું. વસ્તુપાઠનું આઈડિયા છે? બહુ ઓછું હતું, કન્ફર્મ નથી યાદ, પણ ઓછું હતું. સમજો આ 55 આસપાસ હતું, 55-60 આસપાસ. તો વિચારો 15-20 વર્ષ તો તમે નીકાળી દો, બાકીના સમજો 40 વર્ષ, અને 40 વર્ષમાં એટલી 65 શાળાઓ બનાવી. એમના જીવન ચરિત્રમાં આવે છે રોજ 500 સાધુ ભગવંતનો ગોચીનો લાભ મળતો હતો. અને વસ્તુપાઠને બીજી વાત આવે છે રોજ અનેક ભિક્ષુકો એમના દ્વારે ભોજન કરતા હતા. સાધુ સાધ્વી તો ઠીક છે, અનેક ભિક્ષુકો એમાં કોઈ કાઉન્ટેડ નથી. અનેક ભિક્ષુકો ત્યાં ભોજન કરતા હતા, એનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નહોતો. 36,000 જીર્ણોદ્ધાર કરાવ્યા. 36,000 ને આમ સમજો 365 દિવસનો એક દિવસ. 36,000 જીર્ણોદ્ધાર એટલે કેટલા વર્ષ થયા? 10 વર્ષ. આયુષ્ય કેટલું? એટલે કેટલા દિવસે એક જીર્ણોદ્ધાર? કેટલા દિવસે એક જીર્ણોદ્ધાર? 3 દિવસે ને 4 દિવસે? હર 4 દિવસે એક જીર્ણોદ્ધાર થયો ને. 36,000 જીર્ણોદ્ધાર એટલે હર 4 દિવસે એક જીર્ણોદ્ધાર. આપણે તો જીર્ણોદ્ધાર માટે સમાચાર પહેલા મળતા 4 દિવસ લાગી જાય કે અહીંયા ડેરાસરમાં આ તૂટેલું છે, આ પડેલું છે, આટલું જૂનું છે, આ જર્જરિત છે, યા તો આ નથી તે નથી. તો એટલા તો 36,000 જીર્ણોદ્ધારો કરાવે. એમની ટીમ કેટલી મોટી હશે. એટલે રોજ નવા એક સુકૃત નતા કરતા. શાસ્ત્ર તો એમ કે છે રોજ નવું સુકૃત કરવાનું, પણ વસ્તુપાઠ તેજપાઠ રોજ અનેક સુકૃતોને કરતા હતા. અનેક સુકૃતો ભગવાને લક્ષ્મી આપી હતી તો અનેક સુકૃતો કરી રહ્યા હતા. 45 આગમને સોનાની સાઈથી લખાવ્યા. સોનાની સાઈથી એ જ કાર્ડમાં. નોર્મલ એવું નહીં થોડી કીધી. અને પ્રતોમાં જ્યારે લખવાનું હોય પ્રત એટલે ભોજપત્ર યા તો જે પત્ર હોય એમાં લખવાથી એના વધારે સાઈન લાગે. એ જે ગોળીઓ કહેવાય પહેલાના કાર્ડમાં એની અંદર બોરીને એટલે વધારે ઇંક વપરાય. સોનાની સાઈથી 45 આગામો એટલે એક એવું 45 વાર, એક વાર એવું નહીં, જ્યાં ભંડારો હતા ત્યાં બધે બનાવીને મોકલ્યા હતા. કાઉન્ટેડ ખબર નથી, પણ એવા આગમોને, એક આગમ નહીં આગમોને વડ છે, અનેક આગમોને 45 આગમોને સોનાની શાહીથી લખાવ્યા. આગમ 45 એટલે કેટલા બધા થઈ જાય. સોનાની શાહીથી લખાવ્યા. કોઈ વિચારી શકતા હતા ને તે વખતે.
આમાં ખોટો ખર્ચો કરવાની શું જરૂર છે? એમાં સોનાથી લખો કે તમે કોલસાથી લખો, અષ્ટગંધથી લખો, ઇંકથી લખો, શું ફરક પડે? વાંચવાનું તો વાંચવાનું જ છે ને. જ્યારે મારા પ્રભુની વાણી અમૃત જેવી હોય તો હું સોના જેવી તો લખી શકું ને. આવો એક ભાવ કે એમને સોનાની 45 આગમોને લખાવ્યા. છેલ્લો જ્યારે એમનો સંઘ ચાલતો હતો સિદ્ધાચલનો, સુરેન્દ્રનગર પાસે અંકેવાડિયા નામનું ગામ છે, ત્યાં એ બીમાર પડ્યા. ત્યાં અંતિમ સમય આવ્યો અને ગુરુ ભગવંત ભેગા થઈ ગયા. ત્યાં વસ્તુપાળની આંખમાં આંસુ હતા. ત્યાં ગુરુ મહારાજ બધા હતા, એમને પ્રેરણા આપે છે કે તમે તો આટલું બધું કર્યું છે, તમારે મૃત્યુને મહોત્સવ બનાવવું જોઈએ, તમારે તો આંખમાં આંસુ લાવવા જ ન જોઈએ. ત્યારે એમના જીવન કથનીમાં લખેલું છે, એ વસ્તુપાળના જે શબ્દો હતા, સ્વકૃતમ કૃતમ ન કિંચિત, મેં મારા જીવનમાં કાંઈ નથી કરેલું, બધું મારી ઈચ્છાઓમાં મનોરથમાં પૂરું થઈ ગયું કે હવે હું આ કરું, આ કરું, આ કરું. વિતરાગ સ્તોત્રની એક લાઈન છે, સ્વકૃતમ કૃતમ કિંચિત રત્નત્રિદય ગોચરમ, મતલબ મેં રત્નત્રિની તો કોઈ આરાધના કરી નહીં, બધા સુકૃત મનોરથોને કર્યા, છતાં પણ આટલું બધું કર્યા પછી પણ આંખમાં આંસુ હતા કે મેં કાંઈ કર્યું નહીં. વિચારો, આપણે ખાલી એક ડેરાસર બનાવ્યું હોય, 5 બનાવ્યું હોય, 10 બનાવ્યા હોય ને, એમાં તો આપણે 10 ને કહી કે મેં તો આટલું બધું કર્યું. આટલું કર્યા પછી અંતિમ સમયે આંખમાં આંસુ હતા. પાલીતાણા તમે જાઓ છો, ત્યાં શાંતિનાથની પોળ, પેલા શાંતિનાથના જિનાલે પેલા કઈ પોળ આવે? શાંતિનાથ વાગણ પોળ આવે. અને વાગણ પોળમાં આજુબાજુમાં, એક બાજુમાં ગુજરાતી છે, એક બાજુમાં સંસ્કૃતની એક તકતી લગાવેલી છે. શું લખેલું છે ખબર છે? શેની તકતી છે? તમે શાંતિનાથ પહેલા જ વાગણપોળમાં તકતી મારેલી છે. કોઈ વ્યક્તિનું નામ નથી. ત્યાં જ્યારે શાંતિનાથ દાદાનું જિનાલય જ્યારે જીર્ણોદ્ધાર થતું હતું ત્યાં સિદ્ધાચલમાં, ત્યાંથી અંદર જે તકતી નીકળી, અંદરથી પ્રાપ્ત થઈ સંસ્કૃતમાં તકતી, એ તકતી પછી ત્યાં લગાડી. દેવલોકના ઇન્દ્ર અવસર્પિણી કાળ ચાલુ હતો. અવસર્પિણી એટલે ઉતરતો કાળ ચાલુ હતો. ત્યાં નંદનવન, ત્યાંનું ગાર્ડન કહેવાય, એટલે ઉદ્યાને નંદનવન કહેવાય. દેવલોકનું જે ગાર્ડન બગીચો એને શું કહેવાય? નંદનવન કહેવાય. નંદનવનને ત્યાંનો દેવ માળી એટલે સાચવતો હતો. ત્યારે અવસર્પિણી કાળના હિસાબે કલ્પવૃક્ષ ઓછા થતા હતા અને છેલ્લે એક કલ્પવૃક્ષ બચ્યું હતું. એટલે ઇન્દ્ર મહારાજે એ માળીને કહ્યું હતું, ભાઈ તું હવે આને સાચવીને રાખજે, કલ્પવૃક્ષ છેલ્લું છે, એ સાચવીને રાખે છે. એકવાર માળી બીજા દિવસે આવ્યો સવારે, કલ્પવૃક્ષ દેખાયું નહીં. ચિંતિત થઈ ગયો. ઇન્દ્ર મહારાજાને આવીને છે, મહારાજ શું થઈ ગયું તમને ખબર છે? આજે આપણું કલ્પવૃક્ષ મળ્યું નથી, છે જ નહીં બગીચામાં, નંદનવનમાં આજે કલ્પવૃક્ષ નથી. ટેન્શનમાં આવી ગયો, ચિંતાતુર બની ગયો કે મને તો ઇન્દ્ર મહારાજે સાચવવાનું કહ્યું હતું. ઇન્દ્ર મહારાજા કહે છે એ કોઈ લઈ નથી ગયો. વસ્તુપાળ રૂપી કલ્પવૃક્ષ મેં વસ્તુપાળને મોકલ્યું છે. આ કોના શબ્દો હતા? ઇન્દ્ર મહારાજાના. એ તકતી ત્યાં લાગેલી છે. બીજું એક લખેલું છે કે કોઈ દેવી શક્તિથી રેતીના કણોને ગણી શકાય, પણ વસ્તુપાળ, તેજપાળ ને સુકૃતોને ન ગણી શકાય. આ ઇન્દ્ર મહારાજાએ કહેલું છે. અને બીજી એક લાઈન છે કે દેવી શક્તિથી કદાચ તારાઓને ગણી શકાય, પણ વસ્તુપાળના સુકૃતોને ગણી ન શકાય. આ ઇન્દ્ર મહારાજાના શબ્દો, એવી તકતી મળેલી, એવી તકતી ત્યાં લગાડેલી છે. હા, સંસ્કૃતમાં એનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં પણ લખેલું છે. વાત આપણી હતી કે આટલા સુકૃતોની અનુમોદના તો ઇન્દ્ર મહારાજા કરનારા હોય, છતાં પણ વસ્તુપાળના તો એ જ હતું. કોઈ સ્પૃહા નથી કે મેં કાંઈ સુકૃતોને ન કૃતમ સુકૃતમ કિંચિત રત્નત્રિદય ગોચરમ, એટલે રત્નત્રયના તો મેં કોઈ સુકૃત કર્યા નહીં. આપણું આ જેને શાસન હતું એવો ધર્મ વસ્તુપાળે કરેલો. ધર્મની વ્યાખ્યા એટલે વિતરાગ સ્તોત્રમાં, વિતરાગ સૂત્રોમાં ને આપણા યોગ શાસ્ત્રમાં આવે છે. ધર્મની વ્યાખ્યા દુર્ગતિ પ્રપદ પાણી ધારણાત ધર્મ ઉચ્યતે, યાની દુર્ગતિમાં પડતા પ્રાણીને બચાવી શકે એનું નામ શું છે? ધર્મ છે. એ જ ધર્મ કહેવાય. દુર્ગતિમાં પડતા બચાવે. અને શાસ્ત્રોમાં ધર્મને જાગરિકા કહી છે. ધર્મ જાગરિકા. તમારા જીવનમાં ધર્મ છે કે નહીં
એની ખબર કેવી રીતે પડે? જે આત્માઓ ધર્મ જાગરિકા કરતા હશે એના જીવનમાં ધર્મ જાગરિકા એટલે શું?